હેલો મિત્રો, કેમ છો? હું છું સમીર અડિયા. બોલે તો આપનો સેમસર સિમ્પલસ ક્લાસીસ અને સાથે છે આપણી મિસ ક્લાસ કોર્ડિનેટર તન્વી ફાતિમા. તો મહેરબાની કરીને એ જ્યારે પણ કાંઈ તમારી સમક્ષ મૂકે છે, કોઈ ટેસ્ટ સિરીઝ અમે લોકો મૂકીએ તો કઈ પીડીએફ છે, વિડીયો છે, એ તમામ વસ્તુ જોવાનું રાખજો. કેમ કે ભાઈ આજે મેગા લેક્ચર 9મો શરૂ થઈ ગયો છે. તારીખ 1 નવેમ્બર 2025 થઈ ગઈ છે. બરાબર છે. ઘણી બધી એક્ઝામ જે છે એ ધીરે ધીરે આવી રહી છે આપની સમક્ષ. તો ભાઈ મહેરબાની કરીને બધી વસ્તુ સમજવાની રાખજો. આપણે અહીંયા ગયા રવિવારે ગુજરાતી વ્યાકરણની સમજૂતી, પ્રાથમિક સમજૂતી પૂરું કરી દીધી. એની પછી ગુજરાતી ભાષાની પણ પ્રથમ સમજૂતી પૂરી કરી નાખી છે. અને હવે જે લઈ રહ્યા છીએ આપણે ગુજરાતી સાહિત્ય મેગા લેક્ચર 9 ની આપણે પ્રાથમિક સમજૂતી લઈ રહ્યા છીએ કે ભાઈ, અને આ પ્રાથમિક સમજૂતીમાંથી ઘણું બધું પૂછાય છે, લોટ્સ ઓફ પૂછાય છે. બરાબર છે. તો ભાઈ મહેરબાની કરીને આ પણ આજનો જે લેક્ચર છે ગુજરાતી સાહિત્ય જોવાનું રાખજો. ગુજરાતીના 3 લેક્ચર પતી ગયા, ઓબીજીના 2 લેક્ચર પતી ગયા, પીડિયાટ્રિકના 2 લેક્ચર પતી ગયા છે. બરાબર. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ટોટલ 7 લેક્ચર આપણા પૂર્ણ થઈ ગયા છે. આવતીકાલે તમામને હું પીડીએફ આપવાનો છું. મહેરબાની કરીને જે લોકોએ વિડીયો જોયો નથી, લેક્ચર જોયો નથી, જોઈ લેજો. આ બધી વસ્તુ તમારા માટે છે. બરાબર છે. ચલો આગળ શરૂ કરીએ. તો ભાઈ આજે આપણે જોવાનું છે, ભાઈ પહેલા તો આવતી પેન પેલા કાઢી લઉં. બરાબર. પેને ત્રાસ કર્યો છે મારી ઉપર. હા, ગુજરાતી સાહિત્ય વિશે જાણકારી. બરાબર. અર્દેશ્વર ખબરદાર એક બહુ મહાન કવિ છે, બહુ મહાન સાહિત્યકાર છે. એને એક બહુ મસ્ત વાક્ય કીધું છે કે ભાઈ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતીની મોહલાત. એને આપણે અદ્દલ તરીકે પણ ઓળખીએ છીએ, ચંદુ મુટાણી તરીકે પણ ઓળખીએ છીએ. ભાઈ મહેરબાની કરીને આ બધી વસ્તુ સમજવાની રાખજો. કેમ કે આ વાક્ય પણ જે છે એ ગુજરાતી સાહિત્યમાં પરીક્ષામાં પૂછાઈ ગયું હતું કે ભાઈ આ વાક્ય જે છે, આ વાક્ય રચના મીન્સ કે આ જે કાવ્યની પંક્તિ છે એના રચયિતા કોણ છે? તો કે ભાઈ એનો જવાબ હવે અર્દેશ્વર ખબરદાર. અદ્દલ બોલે તો આશિત દેસાઈ, ચંદુ મુટાણી, કે જે આપણી સમક્ષ હવે હયાત નથી. ચલો ભાઈ ગુજરાતી સાહિત્ય વિશેની જાણકારી આપણે શરૂ કરી દઈએ. સૌથી પહેલા તો આપણે બધી વસ્તુનો આપણે અર્થ જોતા હોઈએ છીએ. બરાબર. તો કે ભાઈ આપણે સૌથી પહેલા જોવાનું કે સાહિત્યનો અર્થ જોવાનો છે. તો કે એમાં જોઈએ કે સહ એટલે સાથે અને હિત એટલે કલ્યાણ. બરાબર. એટલે કે માનવનું કલ્યાણ કરતું અને જીવનને માર્ગદર્શન આપતું લખાણ એટલે કે સાહિત્ય. બરાબર. ગુજરાતીમાં સાહિત્ય છે ને સાહેબ બહુ બ્રોડ છે, બહુ લેન્ધી છે. પ્રાચીન કાળ છે, મધ્યકાલીન યુગ છે, અનુગાંધી યુગ છે, ગાંધી યુગ છે, સાક્ષર યુગ છે, એટલે કે ગોવર્ધન યુગ એને કહેવાય. બરાબર. તો ઘણા આધુનિક યુગ છે, ઘણા બધા યુગ છે. એમાં ઘણા બધા કાવ્ય પ્રકારો છે, ઘણા બધા ગદ્ય પ્રકારો છે. એ બધી વસ્તુ જે છે એ આપણે ડીપમાં સમજવાની છે. આ એટલે એનો એનું પહેલું છે. બરાબર છે. ચલો, ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતી ભાષામાં લખાયેલા કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને ગદ્ય અને કાવ્ય ગદ્યનું રચનાઓનો સમૂહ એટલે કે ગુજરાતી સાહિત્ય. ચલો આગળ વધીએ કે ભાઈ ગુજરાતી સાહિત્યનો પ્રારંભ વિશેની આપણે માહિતી જોઈએ. બરાબર છે. આપણે બધું ડીપથી ગ્રાસરૂટ લેવલથી શરૂ કરીએ છીએ. તો ગુજરાતી ભાષાનો ઉદ્ભવ જે છે એ અપભ્રંશ ભાષામાંથી થયો છે. ક્યાંથી થયો છે? અપભ્રંશ ભાષામાંથી થયો છે. આપણે ભાષામાં જોયું આપણે. બરાબર. સંસ્કૃત એટલે સંસ્કૃતમાં તત્સમ, તદ્ભવ એ જોયું. એટલા માટે હું તમને કહું છું કે ભાઈ પાછળના લેક્ચર જોવાનું રાખશો ને તો આ બધું સમજાશે. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અપભ્રંશ ભાષામાંથી થયો છે અને એ અપભ્રંશ ભાષા સંસ્કૃત, અને એને આપણે તદ્ભવ શબ્દો કહીએ છીએ. કયા શબ્દો? તદ્ભવ શબ્દો કહીએ છીએ. જો આ તમને આ વાક્ય રચના મેં સમજાવી, જો આ વાક્ય રચના તમને ન સમજાણી હોય તો ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતીનો આપણે બીજો લેક્ચર લીધો એ જોવાનું રાખજો. ગુજરાતી સાહિત્યની શરૂઆત જૈન આચાર્ય, આ મેઇન વસ્તુ છે, જૈન આચાર્યો અને ચારણ કવિઓની કૃતિઓથી થયેલી છે. સૌથી જૂના ઉલ્લેખ સંત એટલે કે સંવંત 1175 ની આસપાસના મળે છે. સૌથી જૂના ઉલ્લેખ જે છે એ ત્યાંથી મળે છે. ચલો ભાઈ બરાબર. તો ભાઈ થોડું ઘણું જે છે એ આપણે હવે અહીંયા જોઈએ કે ભાઈ ગુજરાતી સાહિત્યના મુખ્ય યુગો વિશે ચર્ચા કરવાની છે અને એને આપણે ડીપમાં જે સમજવાના છે. બરાબર છે. ચલો આગળ વધીએ. ગુજરાતી સાહિત્યના વિકાસને નીચે મુજબના 7 મુખ્ય યુગોમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા યુગોમાં? 7 મુખ્ય યુગોમાં વહેંચવામાં આવ્યા છે. તો ક્રમાંક 1 જોઈએ સાહેબ આપણે. પહેલી વાત કરીએ પ્રાચીન યુગની વાત કરીએ તો કે ઈસવીસન 10મી થી લઈને 15મી સદી સુધી. હવે એમાં જૈન સાધુઓનું સાહિત્ય, ધર્મકથાઓ, ઉપદેશ ગ્રંથો. આ વ્યક્તિ છે ને બહુ મહાન આત્મા છે, બહુ મહાન છે અને ખરેખર મહાન પ્રસન્ન છે. બરાબર. અજીતનાથ, મેરુતુંગ. બરાબર છે. આ બધી વસ્તુ આમાં સમાવેશ થાય છે.
બરાબર છે. ચલો આગળ વધીએ છીએ. એક્ઝામમાં પૂછાય કે ભાઈ જૈન સાધુઓનું સાહિત્ય, જૈન સાહિત્યની વાત કરી છે. જૈનેતર સાહિત્ય એટલે અન્ય સાહિત્ય, પણ આમાં વાત કરી તો તમને જૈન સાહિત્ય વિશેની. બરાબર. પ્રાચીન યુગમાં કોનો સમાવેશ થાય? તો કે જૈન સાહિત્ય વિશે શરૂઆત થઈ છે. હેમચંદ્રાચાર્યજી થી શરૂઆત થઈ છે. બરાબર છે. એને ઈસવીસન 10મી થી લઈને 15મી સદીની શરૂઆત થઈ છે. આગળ વધીએ મધ્યકાલીન યુગ વિશે આપણે જોઈએ. ઈસવીસન 15મી થી લઈને 19મી સદી ભક્તિ સાહિત્યનો યુગ. નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, પ્રેમાનંદ વગેરે. હવે સુધારક યુગની વાત કરીએ તો કે ઈસવીસન 1840 થી 1885 અંગ્રેજી પ્રભાવ જોવા મળે છે. સમાજ સુધારણા જોવા મળે છે. આધુનિક વિચારધારા જોવા મળે છે. તો કે એમાં મુખ્ય કવિ કયા કયા? તો કે ભાઈ દલપતરામ નર્મદ. બરાબર છે. હવે છે ગોવર્ધન યુગ, એટલે કે આપણે સાક્ષર યુગ પણ કહીએ છીએ. કયો યુગ કહીએ છીએ? સાક્ષર યુગ. બરાબર છે. ચલો આગળ વધીએ. ઈસવીસન 1885 થી લઈને 1915 સુધી સાહિત્યમાં કાવ્ય સૌંદર્ય અને કલાત્મકતા ગોવર્ધન રામ ત્રિપાઠી, સરસ્વતી ચંદ્ર આઈએમપી અને મણિલાલ દ્વિવેદી. ગાંધી યુગની વાત કરીએ આપણે સાહેબ તો 1915 થી લઈને 1945 સુધી રાષ્ટ્રવાદ, અહિંસા, સ્વાતંત્ર્ય અને માનવ સેવા ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, પન્નાલાલ હ પટેલ. બરાબર. આ બધી વસ્તુનો જે છે એ આમાં મુખ્ય કવિઓ છે. હવે જોઈએ આપણે અનુગાંધી યુગ 1945 થી લઈને 1975 સુધી સ્વાતંત્ર્ય પછીનું સાહિત્ય, માનસિક સંઘર્ષ, નવી કાવ્યધારા, રાજેન્દ્ર શાહ, બરાબર, સીતારામ દોશી. આ અનુગાંધી યુગના મુખ્ય કવિઓ છે. હવે આપણે આગળ જોઈએ આધુનિક યુગ, એટલે કે અત્યારનો 1975 થી લઈને 2025 આધુનિક વિચાર, નવું કાવ્યવાદ, નારી ચેતના, વૈશ્વિક મુદ્દા, રવિન્દ્ર પટેલ, હર્ષદ ઠાકર, નંદિની દેસાઈ વગેરે વગેરે ચાલે, કેમ કે અત્યાર સુધી ચાલ્યું આવે છે, ઘણા બધા છે. બરાબર. તો બસ આ જે હતું ને એ મેં તમને પ્રાથમિક આપી દીધું કે ભાઈ આમાં આવું કઈ આપણે ભણવાના છીએ. અને બધા જ વિષય જો અહીંયા આધુનિક યુગ આપ્યું છે, જો ફરીવાર તમને કીધું છું, આ યુગ આપ્યા છે, આનું વર્ષ આપ્યું છે, આમાં સાહિત્ય પ્રકારો આપેલા છે આ સાઈડ, અને એમાં કઈ એમાં કયું સૌંદર્યતા આપ્યું છે, કઈ વસ્તુ આમાં ઇન્ક્લુડ કરેલી છે, એ હવે બધી વસ્તુ આપણે આમાં ડીપલી બ્રીફલી આજે સમજવાના છીએ. ભાઈ સાહિત્ય આવે ને, સાહિત્ય એટલે બધાને એમ થાય કે આ કંટાળો ચડશે, પણ ના, એવું નથી. સમજાવવાની રીત મારી બહુ સારી છે, ઘણા બધા મેં કીધું છે. બરાબર. રમતા રમતા સમજાવી દઉં છું. મહેરબાની કરીને આ બધી વસ્તુ જોવાની રાખજો. ઘણા બધા મને કીધું કે સાહેબ કે તમે ગવર્મેન્ટ પાસ કરી. બરાબર. ભાઈ મેં ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ આપી દીધી છે. જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 પણ આપી દીધી છે. ડીવાયએસઓ મામલતદાર પણ આપી દીધી છે. એટીડીઓ પણ આપી દીધી છે. નર્સિંગની પણ ઈએસઆઈએસ, નોર્સેટ, આરઆરબી આપી દીધેલી છે. મેરિટ રેન્કમાં આવી ગયા છે. જનરલના હિસાબે કઈક ઇસ્યુ થયેલા હોય છે. તો ઘણા બધાએ કીધું કે સાહેબ તમે તો ગવર્મેન્ટ લઈ ગયો, મારે કોઈ પણ જાતની ગવર્મેન્ટ નોકરી લેવાની ઈચ્છા નથી. બરાબર છે. તો ઘણા બધા લોકો એમ કે છે કે ભાઈ તો તમે શું કામ સમજાવો છો ભાઈ? તો આ વસ્તુમાં એક મહાભારત ની એક વાત મને યાદ આવે કે ભાઈ શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનના સારથી હતા, અને સમગ્ર મહાભારતનું કેન્દ્ર બિંદુ જે છે ને સાહેબ એ શ્રી કૃષ્ણ ઉપર હતું. બરાબર. જો ધારત તો ચપટી વગાડીને સુદર્શન ચક્ર ફેરવીને આખી વસ્તુ જે છે એ મહાભારતનું આખું યુદ્ધ જે છે એ માત્ર ને માત્ર 0.1 સેકન્ડમાં પૂર્ણ કરી નાખ્યું હતું. પણ એને એવું નહોતું, એને કંઈક એને શિખામણ આપી હતી. બરાબર છે. એટલા માટે શ્રી કૃષ્ણએ યુદ્ધ નહોતું લડ્યું, એ એના જે છે એ એને આગળ એની સલાહ સૂચન આપતા હતા અર્જુનને. બરાબર છે કે ભાઈ તું આ કર, તું આ કર, તું આ કર, તું આ કર. મને ખબર જ છે, શ્રી કૃષ્ણને પણ ખ્યાલ જ હતો કે ભાઈ કઈ રીતનું આગળ થવાનું છે, શું થવાનું છે, બધું ખ્યાલ હતો. એ મને પણ બધી જ વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ આગળ શું થવાનું છે. અને મહેરબાની કરીને જે છે જોવાનું રાખો, કેમ કે આમાં મેં 5 વર્ષ જે છે એ આપેલા છે. આ બધી વસ્તુની મેં જે છે ને એક ફોર્મેટ રેડી કર્યું હતું 2020-21 પછી, એટલે કે આફ્ટર કોવિડ. મેં બધી વસ્તુનું એક કહેવાય ને કે આખી મહેનતથી એક બધી વસ્તુનું રિસર્ચ કરેલું છે. એક સાથે 10 બુક છે. એ 10 બુકમાંથી વસ્તુ મેં ભેગી કરેલી છે. બરાબર છે. બધી જ વસ્તુમાંથી. અને એની પછી પીવાયક્યુઝ જોયેલા છે, એનું વિશ્લેષણ કરીને આ બધી વસ્તુ મેં બનાવેલી છે. બરાબર છે. એટલે કોમેન્ટ કરતા પહેલા અને કોઈને પ્રશ્ન પૂછતા પહેલા એ વિચારજો કે એ માણસે શું કરેલું છે. ચલો આગળ વધીએ. આવું થયા કરે. ચલો
आगे बढ़ते हैं, प्राचीन युगની વાત કરીએ આપણે તો કે ઈસવીસન 10મી સદીથી લઈને 15મી સદીનો સમયગાળો. હવે અર્થ અને સમયગાળો આપણે જોવાનો છે. તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ યુગ પ્રાચીન યુગ તરીકે ઓળખાય છે. કયા યુગ તરીકે ઓળખાય છે? પ્રાચીન યુગ તરીકે ઓળખાય છે. આ યુગનો અંદાજે સમયગાળો 10મી સદીથી લઈને 15મી સદી સુધીનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ગુજરાતી ભાષાનો આરંભ અને વિકાસ થયો હતો. હવે એના મુખ્ય લક્ષણ જોઈએ. આ યુગમાં જૈન સાધુઓનું પ્રભુત્વ વધારે હતું. સાહિત્યનો ઉદ્દેશ્ય અને ધાર્મિક શિક્ષા અને નૈતિક ઉપદેશ આપવાનો હતો. ભાષા હજી શુદ્ધ ગુજરાતી બની નહોતી, તેમાં અપભ્રંશ અને પ્રાકૃત ભાષાનો પ્રભાવ હતો. આ આઈએમપી છે, બરાબર છે. ગુજરાતી ભાષા હજી શુદ્ધ નહોતી, તેમાં અપભ્રંશ અને પ્રાકૃત ભાષાનો પ્રભાવ હજી હતો. લખાણ મુખ્યત્વે પૌરાણિક કથાઓ, ચરિત્ર ગ્રંથો અને ઉપદેશાત્મક સાહિત્ય સ્વરૂપે હતું. પૌરાણિક કથા, ચારિત્ર ગ્રંથ અને ઉપદેશાત્મક સાહિત્ય સ્વરૂપે હતું. એ ભાઈ સીધી થાને લીટી. આ સમયમાં કાવ્ય કરતા ગદ્ય અને શ્લોકાત્મક કાવ્ય વધારે જોવા મળે છે. કયા કાવ્ય? શ્લોકાત્મક કાવ્ય વધારે જોવા મળે છે. કયા કાવ્ય? આઈ અગેન રિપીટ, શ્લોકાત્મક કાવ્ય વધારે જોવા મળે છે. આગળ વધીએ. હવે ભાઈ આના મુખ્ય કવિ ને લેખક કયા અને એની કઈક જો અહીંયા બધી વસ્તુ આપેલી છે, એની પર્સનલ વસ્તુ. હેમચંદ્રાચાર્ય સાહેબ દેશી નામમાલા, અભિધાન ચિંતામણી વગેરે ગ્રંથો એને લખ્યા છે. અભયાનંદ સુરી, અજીતનાથ, મેરુતુંગ સુરી જૈન ધર્મના ઉપદેશક અને ચરિત્ર લેખક. શાલિભદ્ર સુરી, સોમપ્રભ સુરી, ઉદયપ્રભ સુરી આ વગેરે જે છે એ જૈન આચાર્ય માનવામાં આવે છે અને પ્રાચીન સમયમાં આનો દબદબો વધારે હતો. હવે પ્રાચીન યુગનું ગુજરાતી સાહિત્ય સ્વરૂપ પ્રકાર તો કે કાવ્ય સાહિત્ય. વર્ણન એમાં ધર્મ પ્રચાર માટે રચાયેલ સ્તુતિ, ચરિત્ર કાવ્ય, કથા કાવ્ય. હવે જોઈએ ગદ્ય સાહિત્ય તો કે એમાં જૈન ચરિત્ર ગ્રંથ, ઉપદેશ ગ્રંથ અને ધર્મ કથાઓ જોડેલી છે. હવે જોઈએ આપણે ધાર્મિક સાહિત્ય. ભગવાન મહાવીર સ્વામીજી, બરાબર, તીર્થંકરોના જીવન પર આધારિત કાવ્ય કથાઓ જે છે એ ધાર્મિક સાહિત્યમાં આમાં આટલી વસ્તુનો સમાવેશ પ્રાચીનમાં થતો હતો. ભાષા સ્વરૂપ અપભ્રંશી ઉદ્ભવતી અર્ધ ગુજરાતી ભાષા, હજી શુદ્ધ સ્વરૂપ નહોતું કે એમાં અપભ્રંશ અને પ્રાકૃત ભાષાનો પ્રભાવ જોવા મળતો હતો. ચલો આગળ વધીએ, બરાબર છે. મધ્યયુગ ઈસવીસન 15મી થી 19મી સદીનો સમયગાળો. હવે અર્થ અને સમયગાળાની વાત કરીએ આપણે. ગુજરાતી સાહિત્યનો બીજો મહત્વ તબક્કો છે મધ્યયુગ, કે જેને ભક્તિ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યયુગ જેને ભક્તિ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. MCQ માં પૂછાય છે, IMP છે. આ સમયગાળો અંદાજે 1450 થી 1850 સુધીનો છે, બરાબર. મુખ્ય લક્ષણોની વાત કરીએ તો આ યુગમાં ભક્તિભાવ, ભગવાન પ્રત્યે પ્રેમ અને આધ્યાત્મિકતાનું પ્રાધાન્ય છે. સાહિત્યનું કેન્દ્ર ધર્મ અને ભક્તિ હતું, પરંતુ ભાષા સામાન્ય જનને સમજાય તેવી સરળ બની ચૂકી હતી, બરાબર. હવે અપભ્રંશમાંથી એ હવે સરળ બનાવી. આ કાવ્યોમાં રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ વગેરે દેવતાઓના સ્તુતિ ગીતો લખાયેલા છે. સંત કવિઓએ લોકભાષામાં કાવ્યો લખીને લોક જાગૃતિ અને નૈતિકતા ક્યારે ફેલાવી હતી તો કે મધ્યકાલીન યુગમાં ફેલાવી હતી. આ વેરી મોસ્ટ આઈએમપી જેટલા લક્ષણ આપેલા છે ને લક્ષણો એ બધા વેરી મોસ્ટ આઈએમપી ઇન અવર એક્ઝામ્સ. સ્ત્રી કવિઓમાં પણ આગળ આવ્યા છે, જેમ કે મીરાબાઈ, બરાબર. હવે તો કે મુખ્ય લેખકો અને કવિઓની વાત કરીએ તો કે કવિ નામ ભક્ત કવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહો. પ્રથમ કવિ વૈષ્ણવ જંતો તેને રે કહીએ, ગોવિંદ ગમન, સુદામા ચરિત્ર આ એની મુખ્ય હતી, મુખ્ય કૃતિઓ. હવે જોઈએ તો કે મીરાબાઈ વિશે આપણે જોઈએ. શ્રી કૃષ્ણ પ્રત્યેની અતૂટ ભક્તિ પ્રેમ કાવ્ય. અખો ભગત અથવા આખા ભગત પણ કહેવાય છે. આખા ભાગવત ચતુર્થી વ્યંગાત્મક ભક્તિ કાવ્યની શરૂઆત આપણે કરી હતી લખવાની. હવે જોઈએ પ્રેમાનંદ ભટ્ટ, પ્રેમાનંદ શામળજી ભટ્ટ, બરાબર. આખું હું તમને નામ કહીશ એટલે તમે ગોથા ન ખાતા. આગળ આવશે. કથા કાવ્યના પ્રણેતા ઓખા હરણ. ઓખા હરણ, ઓખા હરણ ક્યારે ગાવામાં આવે છે, બરાબર છે, તો એનો પણ એક MCQ પૂછાયેલો છે. નળ દમયંતી, મેરુદંડ આ એની મુખ્ય કાવ્ય રચના છે. શામળ ભટ્ટ, શામળ વીરેશ્વર ભટ્ટ, શામળ નથી શામળ, કથાત્મક અને નાટ્યાત્મક કાવ્યો. કવિશ્રી ભાલણ આ IMP છે. આ બધું જેટલું મેં આપેલું છે ને બધું IMP છે, બધું પૂછાઈ ગયેલું છે, બરાબર. એ લખેલું છે. વિદુર નીતિ મહાભારતના અંશોનું ગુજરાતી રૂપાંતર, બરાબર છે, એ કવિ શ્રી ભાલણે કરેલું, બરાબર. આમાં કવિ નાકર સાહેબની પણ વાત આવશે. હવે જોઈએ મધ્યયુગનું ગુજરાતી સાહિત્ય સ્વરૂપ. પ્રાચીન પતી ગયું. હવે આની વાત કરીએ. કાવ્ય સાહિત્ય. ભક્તિ કાવ્ય રચાયા, સ્તુતિ ગીતો રચાયા, કથા કાવ્ય રચાણી,
પૌરાણિક વિષય ઉપર વધારે ભાર હતો કાવ્યમાં. હવે ગદ્ય સાહિત્ય વિશે વાત કરીએ તો ભાઈ લોકકથા, ધાર્મિક વાર્તા, પૌરાણિક વર્ણન, બરાબર. હવે ભાષા સ્વરૂપની વાત જોઈએ. શુદ્ધ અને મીઠી ગુજરાતી, લોકજીવનને સ્પર્શતી ભાષા. હવે આગળ જોઈએ વિચારધારા. કેવી વિચારધારા આમાં મધ્યકાલીન યુગમાં હતી ભાઈ? તો કે ભગવાન પ્રત્યેની ભક્તિ, માનવતાનું મહત્વ, અહંકારનો ત્યાગ, કે જે અત્યારના સમયમાં પોસિબલ નથી, કેમ કે કળિયુગ શરૂ છે, બરાબર. એ વખતે કળિયુગ હતો જ, પણ અત્યારે કળિયુગ એની ચરમસીમા ઉપર છે, બરાબર. સારાંશમાં જોઈએ તો કે ભાઈ મધ્યયુગે ગુજરાતી સાહિત્યને ભાવ, ભક્તિ, કાવ્ય સૌંદર્યનો શિખર આપ્યું છે. આ યુગના સંત કવિઓએ ગુજરાતી ભાષાને લોકપ્રિય અને આધ્યાત્મિક બંને રીતે બનાવી છે, બરાબર. હવે જોઈએ આપણે સુધારક યુગ 1840 થી લઈને 1885 સુધી આપણે જોવાનું છે. ચલો હવે અર્થ અને સમયગાળાની વાત કરીએ તો કે આ યુગ ગુજરાતી ભાષામાં નવો વિચાર અને આધુનિકતા લાવી એવો યુગ છે. ઈસવીસન સમયગાળો જો 1840 થી 1885 સુધીનો સમયગાળો હતો. આ સમય દરમિયાન અંગ્રેજી શાસન, શિક્ષણનો પ્રસાર, પશ્ચિમ વિચારોનો પ્રભાવ ગુજરાતમાં વધ્યો હતો. ક્યારે ગુજરાતમાં વધ્યો હતો? કયા સમયગાળા દરમિયાન વધ્યો હતો? તો કે ભાઈ સુધારક યુગ દરમિયાન અંગ્રેજી શાસન, શિક્ષણનો પ્રસાર અને પશ્ચિમ વિચારોનો પ્રભાવ ગુજરાતમાં વધ્યો હતો. તો હવે જોવાના છે મુખ્ય લક્ષણો. અને આ મુખ્ય લક્ષણો એવા છે કે જે ભાઈ MCQ માં પૂછાઈ શકે છે. પહેલી લક્ષણની વાત કરીએ તો કે સામાજિક સુધારણા, સ્ત્રી શિક્ષણ, અંધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું સાહિત્ય હતું. બીજી વાત કરીએ કે ભાષા સરળ હતી, સ્પષ્ટ હતી અને જનજાગૃતિ લાવનારી હતી. ત્રીજી વાત કરીએ કાવ્યમાં ભક્તિ કરતા વિચાર અને વાસ્તવિકતાનું પ્રાધાન્ય વધારે હતું. હવે જોઈએ લેખક, તો કે લેખકો શિક્ષિત અને સામાજિક કાર્યકર, સાહિત્યનું ધ્યેય અને સમાજને સુધારવું, પત્રકારત્વ અને ગદ્ય સાહિત્યનો આરંભ હતો. આટલી વસ્તુ જે છે એ આમાં જોવા મળે છે. આગળ વધીએ હવે એના મુખ્ય કવિઓ અને લેખકોની વાત કરીએ. દલપતરામ ડાહ્યાભાઈ પંડ્યા, દાખિયા દલપતરામ, બરાબર. એનું એક બહુ મસ્ત મજાનું એક કાવ્ય છે જે છેલ્લા દિવસમાં જોવા મળે છે. છેલ્લો દિવસ જે આપણે પિક્ચર જે હતું મલ્હાર ઠાકરનું, એમાં એ બોલે છે લક્ષ્મી નાટક, વિનયમાલા અને સમાજ સુધારક કવિ તો કે દલપતરામ ડાહ્યાભાઈ પંડ્યાની છે. નર્મદ શંકર દવે, એટલે કે નર્મદ વિશે વાત કરીએ, નર્મદ શંકર કાવ્ય, રાષ્ટ્રગીત જય જય ગરવી ગુજરાત. આ રાષ્ટ્રગીત આપ્યું હતું જય જય ગરવી ગુજરાતનું, બરાબર છે. ગુજરાતી ભાષાના એકતાના પ્રણેતા, ગુજરાતી ભાષાના એકતાના પ્રણેતા એટલે કે નર્મદ, બરાબર. આ જેટલું છે ને લક્ષણો, પછી આ જે બધી વસ્તુ સમજાવું છું એનો સારાંશ, બરાબર છે. તો એ બધી વસ્તુ MCQ માં પૂછાશે અને પૂછાયેલી જોઈ લેવું. માણેકલાલ નાયકડા, કેસરીમલ દવે, અરવિંદ સાહેબ ઘોષ સમાજ અને રાષ્ટ્રપ્રેમના વિચારને પ્રસરાવનાર લેખકો હતા. સાહિત્યનું સ્વરૂપની વાત કરીએ, પ્રકાર અને વર્ણન વિશે આપણે વાત કરીએ ભાઈ. ચલો કાવ્ય સાહિત્યની વાત કરીએ તો કે ભાઈ સમાજ સુધારણા, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ચેતના. ગદ્ય સાહિત્યની વાત કરીએ તો કે નિબંધ, ભાષણ, પત્રલેખન, નાટક અને પત્રકારત્વ એ ગદ્ય સાહિત્યના સ્વરૂપમાં એમાં આવેલું. ભાષા સ્વરૂપની વાત કરીએ તો સરળ ભાષા, તર્કપૂર્ણ ભાષા અને લોકબોધક ભાષા જોવા મળે છે. હવે વિચારધારાની વાત કરીએ તો કે માનવ સેવા, શિક્ષણ અને સુધારણા અને રાષ્ટ્ર પ્રેમ એ કયામાં જોવા મળે છે? કેમાં જોવા મળે છે? તો કે ભાઈ આમાં જોવા મળે. કેમાં જોવા મળે? સુધારક યુગમાં જોવા મળે છે. ચલો હવે આગળ વધીએ. સારાંશની વાત કરીએ સાહેબ, બરાબર. સુધારક યુગના સારાંશની વાત કરીએ આપણે તો કે ભાઈ સુધારક યુગે ગુજરાતી સાહિત્યમાં નવો જીવ, નવી દિશા, આધુનિક વિચારધારા કરી છે. ભક્તિની જગ્યાએ હવે સમાજ સુધારણા અને રાષ્ટ્રીયતાનો પ્રભુત્વ અને પ્રભાવ જોવા મળ્યો હતો. હવે વાત કરીએ ગોવર્ધન યુગ અથવા તો સાક્ષર યુગ 1885 થી 1915. અર્થની વાત કરીએ તો કે ભાઈ આ ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, સૌંદર્ય, કલાત્મકતાનો ઉદ્ભવ કરાવનારો યુગ છે. સમયગાળો તો કે 85 થી 1915 સુધી. આ યુગનું નામ મહાન સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પરથી પાડવામાં આવ્યું છે. પૂછાય છે. મુખ્ય લક્ષણોની વાત કરીએ સાહેબ. હવે આ યુગમાં સાહિત્યને થોડુંક મોટું કરી નાખો. આ યુગમાં સાહિત્યને કલા અને સૌંદર્યના સ્વરૂપે જોવામાં આવ્યું. આ યુગમાં સાહિત્યને કોની રીતે જોવામાં આવ્યું? કયા સ્વરૂપે જોવામાં આવ્યું છે? તો કે કલા અને સૌંદર્યના રૂપે જોવામાં આવ્યું છે. વિષયમાં માનવ જીવન, નૈતિકતા, વિચાર અને ભાવ સંવેદના પર ભાર મૂકવામાં આવ્યો છે. ભક્તિ અને સુધારણાથી આગળ જઈ માનસિક અને આધ્યાત્મિક ઊંચાઈ દર્શાવવામાં આવી છે. નવલકથા અને નિબંધ સાહિત્યનો વિક્રમ વધ્યું હતું.
એટલે કદ વધ્યું. સાહિત્ય હવેથી સમાજ સુધારણા કરતા કલાત્મક અભિવ્યક્તિ તરફ આગળ વધ્યું હતું. ઓલામાં સુધારણા, તો આમાં કલાત્મક અભિવ્યક્તિ તરફ આગળ વધ્યું હતું. મુખ્ય કવિ આનમાં જોઈ લઈએ છીએ. આમાં વેરી મોસ્ટ આઈએમપી પણ એમસીક્યુ છુપાયેલા છે. ગોવર્ધન રામ ત્રિપાઠી, મહાન નવલકથાકાર, સરસ્વતી ચંદ્રના 1, 2, 3, 4 પાઠ, એના જે આખા જે પાઠ છે એ એમણે રચેલા છે. બરાબર. ગુજરાતી સાહિત્યની મહાન કૃતિ મણિલાલ દ્વિવેદીની વાત કરીએ તો કે તત્વચિંતન અને અધ્યાત્મ વિશે, તેમાં છે સદાચાર નીતિ આત્માનંદ. બરાબર. નરસિંહ રાવ દિવેટિયા નૈતિક અને આધ્યાત્મિક કાવ્ય રચેલા છે. બરાબર છે. શું રચેલું છે? ભાઈ થાને બસ નૈતિક અને આધ્યાત્મિક કાવ્યો રચેલા છે. સ્મૃતિ ચિત્ર મારી હંસલિકા. બરાબર છે. આ બધી વસ્તુ નરસિંહરાવ દિવેટિયાએ રચેલું છે. આ એમસીક્યુ માં પૂછાય છે એવા જ મેં અહીંયા મૂકેલા છે. બરાબર છે. વારંવાર પૂછે છે. બકા ઠાકોર, બલવંતરાય કલ્યાણરાય ઠાકોર પ્રેમાળ ભાવ કાવ્ય અને શૃંગાર કાવ્યો રચેલા છે. રમણભાઈ નીલકંઠ ગદ્ય લેખક અને સામાજિક વિચારક. હવે સાહિત્યનું સ્વરૂપ જોઈએ. આમાં કાવ્ય સાહિત્ય તો કે સૌંદર્ય, ભાવના અને નૈતિકતાનો સંગમ જોવા મળ્યો. ગદ્ય સાહિત્યમાં નવલકથા, નિબંધ, સામાજિક વિચાર પ્રેરિત લખાણો જોવા મળ્યા. ભાષા સ્વરૂપ શિષ્ટ હતું, સુંદર હતું, અભિવ્યક્તિ પૂર્ણ હતું. ગુજરાતી ભાષાની આમ કહેવાય ને કે આમ શિષ્ટ, સુંદર, અભિવ્યક્તિ પૂર્ણ ગુજરાતી ભાષા હતી. વિચારધારા કેવી હતી? તો કે જીવનનું સૌંદર્ય અને આત્મબોધ આ યુગનો મુખ્ય વિષય કયો હતો? વિચારધારા મુજબ તો કે જીવનનું સૌંદર્ય અને આત્મબોધ. હવે જોઈએ એના સારાંશમાં. બરાબર. ગોવર્ધન યુગે ગુજરાતી સાહિત્યને કલા અને વિચારના ઉચ્ચ સ્તરથી પહોંચાડ્યું છે. આ યુગે ગુજરાતી ભાષાને સમૃદ્ધ, અભિવ્યક્તિપૂર્ણ અને પરિપૂર્ણ બનાવી હતી. ગાંધી યુગ 1915 થી 42. બરાબર. અર્થ અને સમયગાળો. આ યુગનો આરંભ મહાત્મા ગાંધીજીના ભારત પ્રવેશ, આફ્રિકા પ્રવાસની વાત નથી કરી, ભારત પ્રવેશ 1915 સાથે થયો છે. ઈસવીસન 1915 થી 1945 સુધીનો માનવામાં આવે છે. આ યુગમાં સાહિત્ય પર ગાંધીજીના વિચારો, રાષ્ટ્રપ્રેમ અને માનવ સેવાનો ઊંડો પ્રભાવ રહ્યો છે. મુખ્ય લક્ષણ કે જે એમસીક્યુ રિલેટેડ હશે આપણા. બરોબર. ચલો. સત્ય, અહિંસા, સ્વદેશી, સેવા ભાવનાનું સાહિત્યમાં પ્રભાવ જોવા મળે છે. કાવ્યો અને વાર્તાઓમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક સમાનતા, ગરીબી અને ગ્રામ જીવનના વિષયો જોવા મળે છે. ગાંધી યુગમાં ગરીબી અને ગ્રામ જીવનના વિષયો, સામાજિક સમાનતા, રાષ્ટ્રપ્રેમ જોવા મળે છે. ત્રીજા નંબરની વાત કરીએ, સાહિત્યમાં લોક ચેતના અને સ્વાતંત્ર્યતાની આંદોલનની એક ઝલક જોવા મળે છે. કવિઓ અને લેખકો સ્વતંત્ર સંગ્રામમાં સક્રિય હતા. સાહિત્યમાં માનવતાવાદ અને નૈતિક મૂલ્યોનો એક જાતનો ઉછાળો, એક જાતનો અપગ્રેડેશન આમાં જોવા મળે છે. હવે સાહિત્યના સ્વરૂપની વાત કરીએ તો કે ભાઈ આમાં કાવ્ય સાહિત્ય જોઈએ. રાષ્ટ્રપ્રેમ હતો, સ્વાતંત્રતા, અહિંસા અને માનવતાવાદી વિચારધારા કાવ્યમાં લેવામાં આવી. ગદ્ય સાહિત્યમાં શું લેવામાં આવ્યું? કે નવલકથા, વાર્તા, નિબંધ, જીવન ચરિત્ર અને સામાજિક લેખન લેવામાં આવ્યું હતું. ભાષા સ્વરૂપ કેવું હતું? સરળ હતું, પ્રેરણાદાયી હતું, જનમાનસને સ્પર્શે તેવી ભાષા હતી. જનમાનસ એટલે કે લોકોને સ્પર્શે તેવી ભાષા હતી. વિચારધારા કેવી હતી? તો કે સત્ય, અહિંસા, સેવા અને સ્વદેશ પ્રેમ. કેમ કે આ એક ગાંધી યુગ છે. બરાબર. સારાંશની વાત કરીએ તો ગાંધી યુગે ગુજરાતી સાહિત્યનો રાષ્ટ્રપ્રેમી અને માનવતાવાદી શિખર યુગ ગણાય છે. આ યુગે સાહિત્યને માત્ર કલારૂપ જ નહીં, ઓલામાં કલારૂપ હતું, પણ આમાં કલારૂપ જ નહીં પરંતુ રાષ્ટ્ર સેવાની શક્તિ રૂપે સ્થાપિત કર્યું છે. હવે આગળ વધવાનું છે. ગાંધી પછીનો અનુગાંધી યુગ એટલે કે 45 થી લઈને 1975 સુધી. આ યુગનો સમયગાળો ગાંધી યુગ પછીનો એટલે કે ઈસવીસન 1945 થી 75 સુધીનો માનવામાં આવે છે. 47માં સ્વતંત્રતા મળ્યા બાદ નવા વિચારો, નવા પ્રશ્નો, નવો અભિગમ સાથે ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ આખું ચેન્જ થયું હતું. અહીંયાથી બધી વસ્તુ બદલાણી. મુખ્ય લક્ષણો જોઈએ કે જે એમસીક્યુ રિલેટેડ છે. બરાબર. અને પૂછાયેલા છે. આ યુગમાં વ્યક્તિ જીવન, મનોદશા, આધુનિક સમાજના સંઘર્ષોનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. ભક્તિ કે રાષ્ટ્રપ્રેમ કરતા હવે આંતરિક માનવીય ભાવના, એકલતા, અસ્તિત્વ અને વાસ્તવિકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાહિત્ય હવે વિચારશીલ થયું, મનોચિકિત્સાત્મક થયું અને પ્રયોગશીલ બન્યું છે. હવે આગળ વધીએ. નવી કાવ્યધારા, નવી વાર્તા અને આધુનિક નવલકથા આ યુગની વિશેષતા છે. સ્વાતંત્ર્યતા પછીની નિરાશા, રાજકીય અને સામાજિક પરિવર્તનોનો પણ પ્રભાવ આવ્યો છે. હવે એક સવાલ પહેલા પૂછું. રાજેન્દ્ર શાહ એક આ મને કોમેન્ટમાં કહેજો, શું એને મિસ્કીન તરીકેની ઉપમા મળી હતી કે નહોતી મળી? બરાબર.
રાજેન્દ્ર શાહ લિરિકલ કાવ્ય શૈલી, મન કણિકાઓ શાશ્વત ધૂન. સીતારામ જોશી આધુનિક વિચારધારાવાળા કવિ અને માનવીય સંવેદના પર એને ભાર મૂક્યો હતો. સુંદરમ ત્રિવેદી રામજીભાઈ કાવ્ય કાંતિ કાવ્ય અને પ્રકૃતિ પ્રેમી કવિ હતા. પન્નાલાલ પટેલ ગ્રામ જીવન પર આધારિત નવલકથા, મન વિનંતા અને લત લામણી. ધ્રુવ ભટ્ટ, રવિન્દ્ર પટેલ અને ચુનીલાલ મડિયા નવી વાર્તા અને આધુનિક વિચારધારાના પ્રતિનિધિઓ. નીચેનામાંથી કોણ છે કોણ નથી એવું પૂછાયેલું છે, એટલા માટે એમસીક્યુ આ રીતનું અમે લીધેલું છે કે ધ્રુવ ભટ્ટ, રવિન્દ્ર પટેલ, ચુનીલાલ મડિયા એ નવી વાર્તા અને આધુનિક વિચારધારાના પ્રતિનિધિ છે. જેટલો સારાંશ છે, જેટલું તમને અહીંયા આવી રીતનું જે આપેલું છે, મુખ્ય કવિ અને લેખકો, કવિ લેખક, મુખ્ય કૃતિ વિશેષતા, એ બધું અગાઉની એમસીક્યુમાં પૂછાઈ ગયેલ ક્વેશ્ચન છે. આ વસ્તુ હંમેશ માટે યાદ રાખજો, બરાબર છે? લખી લેજો, મહેરબાની કરીને લખવાનું રાખો. ચલો સાહિત્ય પ્રકારનું સ્વરૂપ જોઈએ. કાવ્ય સાહિત્યની વાત કરીએ સાહેબ. આંતરિક મનોદશા, અસ્તિત્વની શોધ, આધુનિક અભિવ્યક્તિ. હવે ગદ્ય સાહિત્યની વાત કરીએ છીએ આપણે તો કે ભાઈ નવી નવલકથા થઈ, માનસિક વાર્તાઓ, પ્રયોગાત્મક નિબંધો થયા, ભાષા સ્વરૂપ આધુનિક થયું, સહજ થયું, પ્રતિકાત્મક ભાષા થઈ, વિચારધારા માનવતાવાદ, અસ્તિત્વવાદ, આધુનિકતા અને વાસ્તવિકતાવાદ, આટલી વસ્તુ થઈ. બરાબર, આવી વિચારધારા છે. આ પ્રકારના વર્ણન બંને આપેલા છે. પૂછાય છે કે ભાઈ અનુગાંધી યુગમાં જે છે એ કાવ્ય સાહિત્ય નીચેનામાંથી એમાં કયું હતું વર્ણન શેનું કરવામાં આવેલું છે? ગદ્ય સાહિત્યનું વર્ણન, ભાષા સ્વરૂપનું વર્ણન, વિચારધારા કેવી હતી તો કે માનવતાવાદ, અસ્તિત્વતાવાદ, આધુનિકતા અને વાસ્તવિકતા ટાઈપ હતી. બરાબર, આશા રાખું છું કે તમને બધી વસ્તુ સમજાય હશે. બરાબર, હજી શરૂ છે આપણે. બરાબર છે? અહીંયા સારાંશમાં આધુનિક અનુગાંધી યુગે ગુજરાતી સાહિત્યને ભાવનાત્મક ઊંડાણ દીધું, આધુનિક અભિવ્યક્તિ અને આંતરિક સત્યની તરફ દોર્યું છે. આ યુગમાં કવિઓ અને લેખકોએ માનવીની સમાજના ભાગરૂપે નહીં પણ એક સ્વતંત્ર વિચારશીલ વ્યક્તિ તરીકે દર્શાવ્યો છે. બરાબર, હવે જોઈએ આપણે આધુનિક યુગ 1975 થી લઈને વર્ષ 2025 એટલે કે કન્ટિન્યુ સુધી. બરાબર છે? અર્થ સમયગાળો આ યુગ શરૂ થાય છે ઈસવીસન 1975 બાદ, જ્યારે સમાજમાં વિજ્ઞાન, ટેકનોલોજી, રાજકીય પરિવર્તન અને વૈશ્વિક વિચારધારાનો ઉછાળો આવ્યો હતો. આ સમયનું ગુજરાતી સાહિત્ય સમકાલીન માનવીના આંતરિક અને સામાજિક સંઘર્ષોનું પ્રતિબિંબ છે. આઈએમપી છે, પૂછાશે 100%. હવે જોઈએ લક્ષણો. આધુનિક માનવીની સમસ્યાઓ, અસ્તિત્વની ખોજ, નૈતિક મૂંઝવણો પર ધ્યાન છે. કાવ્યો અને વાર્તામાં નારી ચેતના, નગર જીવન, રાજકીય વાસ્તવિકતાના વિષયો પર ઉલ્લેખ થયેલો છે. પ્રયોગવાદ, નવો કાવ્યવાદ અને ઉપહાસ અને વ્યંગના સ્વર પણ આવ્યા છે. ભાષા વધુ પ્રતિકાત્મક, તીવ્ર અને અનુભૂતિ સભર થઈ છે. વૈશ્વિકીકરણ અને ટેકનોલોજીના યુગનો પ્રભાવ જોવા મળ્યો છે. આધુનિક માનવીના વિખરાયેલા મનને વ્યક્ત કરતું સાહિત્ય એટલે કે આધુનિક સાહિત્ય. બરાબર, ચલો હવે મુખ્ય કવિ અને લેખકની વાત કરીએ. રવિન્દ્ર પટેલ આધુનિક કાવ્યના પ્રણેતા, હર્ષદ ઠાકર માનવ મનના ભાવ સંઘર્ષો દર્શાવતા કાવ્ય, નંદિની દેસાઈ વેરી મોસ્ટ આઈએમપી નારી જીવન અને આધુનિક સ્ત્રીની આંતરિક લડત આપી, ધ્રુવ ભટ્ટ સાહેબ નવલકથાકાર, તત્સમ સમુદ્રાંતર્ગત અહીં આનંદ છે. બરાબર છે, આટલી વસ્તુ એની આપેલી છે. હવે જે જોઈએ રજની કુમાર પંડ્યા, દિવ્યભા પટેલ, સુરેશ દલાલ, મહેન્દ્રસિંહ ચૌહાણ આધુનિક વિચારધારાના પ્રતિનિધિત્વના સાહિત્યો જે છે એ એટલા લોકો હતા. રજની કુમાર પંડ્યા, દિવ્યભા પટેલ, સુરેશ દલાલ તો વેરી મોસ્ટ એમપી પર્સન છે. મહેન્દ્રસિંહ ચૌહાણ આધુનિક વિચારધારાના પ્રતિનિધિના સાહિત્યકારો. આ બધી વસ્તુ છે ને એ વેરી વેરી મોસ્ટ એમપી છે. બરાબર છે, મહેરબાની કરીને તમે લોકો સમજવાનું રાખજો, મજા આવશે. હવે એનું આપણે ટૂંક સમયમાં સાહિત્ય સ્વરૂપ જોઈએ. જિંદગીમાં પાણી પીતું રહેવું જોઈએ. બરાબર, એટલે માણસ પાણી વાળો થાય. કાવ્ય સાહિત્ય તો કે માનવીની મનોદશા, એકલતા, અસ્તિત્વ અને આધુનિકની અનુભૂતિ કરાવે તેવું કાવ્ય સાહિત્ય હતું. ગદ્ય સાહિત્યમાં પ્રયોગાત્મક નવલકથા, નવી વાર્તા અને નારી સાહિત્ય અને આત્મકથા હતી. ભાષા સ્વરૂપ કેવું હતું કે સહજ લોક ભાષા સાથે નવી પ્રતિકાત્મક અભિવ્યક્તિ હતી. વિચારધારા કેવી હતી તો કે માનવતાવાદ, વૈશ્વિકતા, નારી ચેતના અને આધુનિક વિચાર અને સ્વતંત્રતા જોવા મળે છે. બરાબર, અગેન આઈ રિપીટ કે ભાઈ આ બધું જોવાનું રાખજો, લખવાનું રાખજો. સારાંશ જોઈએ. આધુનિક યુગનું ગુજરાતી સાહિત્ય સમકાલીન સમાજનું દર્પણ છે. કોનું દર્પણ? સમકાલીન સમાજનું. આઈએમપી એમસીક્યુ.
તેમાં માનવીની અંદરની ખાલી જગ્યા, આશા નિરાશા, પ્રગતિ, પરંપરા, ટકરાવ બધું જ ઝલકે છે. આ યુગે ગુજરાતી સાહિત્યને વૈશ્વિક સ્તરે આધુનિક અને પ્રયોગશીલ બનાવ્યું છે. હવે આપણે જોવાના છે સાહિત્યના સ્વરૂપો. આજે એના નામ આપું છું બધા, બરાબર છે, અને નેક્સ્ટ લેક્ચરમાં એ બધી વસ્તુ ભણવાની આવશે ડિટેલમાં. પ્રાચીન તેમજ મધ્યકાલીન યુગની આપણે શરૂઆત કરી તો કે ઈસવીસન 10મી સદીથી થઈ અને 1850 સુધી થઈ. 1850 સુધીના માનવામાં છે રાસ, ફાગુ, આખ્યાન, પ્રબંધ, ભવાઈ, બારમાસી, છપ્પા, પદ, બરાબર, ભજન, પ્રભાતિયા, લોકવાર્તા, ચાબખા, નોટ ચાબોખા, કાવ્ય અને ગરબી. આ આના મુખ્ય કાવ્ય સ્વરૂપો છે. સુધારક યુગ, બરાબર, ચલો 1850 થી લઈને 1900. સાહિત્યના સ્વરૂપની આપણે વાત કરીએ તો કે નિબંધ, આત્મકથા, જીવન ચરિત્ર, નવલકથા, કવિતા, હાસ્ય, નાટક, પુલક નાટક એટલે કે એકાંક નાટક, કાવ્ય, વિવેચન, ઇતિહાસ, ઉપદેશક ગ્રંથ, પત્રકારત્વ, પ્રવાસ વર્ણન, દેશભક્તિ કાવ્ય, આ બધી વસ્તુ આમાં છે. ગોવર્ધન યુગ અથવા તો સાક્ષર યુગની આપણે વાત કરીએ ઈસવીસન 1900 થી લઈને 1915 સુધી. હવે એને આપણે જોવાના છે સાહિત્ય સ્વરૂપો તો કે ભાઈ મહાનવલકથા, હાસ્ય, નવલકથા, નિબંધ, ઉર્મી કાવ્ય, આ ડોમી કાવ્ય નથી ભાઈ, ઉર્મી કાવ્ય, ગઝલ, સોનેટ, નવલિકા, રોજનીશી, પ્રણય કાવ્ય, ખંડ કાવ્ય. ચલો ગાંધી યુગની વાત કરીએ 1915 થી લઈને 1947 સુધીની વાત કરીએ. સાહિત્ય સ્વરૂપોની વાત કરીએ ડાયરી સાહિત્ય, ઉત્તમ નિબંધો, લલિત નિબંધો, ડોલન શૈલી, સાગર જીવનની કથા, કથા, બાબત, સાહિત્ય, ઐતિહાસિક નવલકથા, જાનપદી નવલકથા, હાઈકુ, માર્મિક કાવ્ય, લોક સાહિત્ય. હવે આવ્યું અનુગાંધી યુગ કે ભાઈ 1947 થી 1975 સુધીના સાહિત્યમાં જોઈએ તો કે ભાઈ નિબંધ, હાસ્ય, ગીત, બાળ વાર્તા, બાળ કાવ્ય, રેખાચિત્રોની વાત આપણે થઈ છે, બરાબર. ચલો આગળ વધીએ આધુનિક યુગ 1975 થી લઈને આજ દિન સુધીના સાહિત્ય સ્વરૂપોની વાત કરીએ તો કે ભાઈ આધુનિક નવલકથા, એબ્સર્ડ નાટક, લઘુ નવલકથા, નાટક, બરાબર છે. આટલી વસ્તુ આપણે આમાં આજે જોઈ. હવે પછીના લેક્ચરમાં તમામ સાહિત્ય સ્વરૂપ મેં તમને સમજાવ્યા છે, બરાબર છે. જેટલા પણ સાહિત્ય સ્વરૂપ બધા જોઈએ આપણે એબ્સર્ડ નાટક, લઘુ કથા, હાઈકુ, ગઝલ, એ બધી જ વસ્તુ છે જે સમજાવટ અને અગાઉ પૂછાયેલા પેપરના MCQ આમાં જોવા મળશે. તો સાહેબ આજે જે છે એ આપણે આખું એક વીક મેગા લેક્ચરનું પૂરું કર્યું છે, બરાબર. 9મો મેગા લેક્ચર ગુજરાતી સાહિત્યનો મેં તમને આપી દીધો છે. મહેરબાની કરીને બધી વસ્તુ તમે વિડીયોમાં જોઈ લેજો. બહુ શાંતિથી ને બહુ શિદ્દતથી, ઇજ્જતથી, પ્રેમથી સમજાવેલી છે. ના સમજાય તો બંને જણાને અમને ફોન કરી શકો છો, ક્લાસ કોર્ડિનેટરને પણ મેસેજ કરી શકો છો, મને પણ મેસેજ કરી શકો છો, બરાબર છે. તમને જવાબ તમને મળી જ જશે, બરાબર. ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભાવના નગરી. મળીએ.